જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમારું સ્વાગત છે, હાર્દિક હાર્દિક. ને આપણે એવું જણાવવાનું છે કે આ તમને ટાઇટલ જોતા થોડોક ખ્યાલ આવી જ જશે, પણ અમારો આખો વિડીયો જોશો તો જ તમને આખો વિડીયોની માહિતી એક્ઝેક્ટ આવશે. તો અમારા વિડીયોમાં આજનું અમારે એવું છે જણાવવાનું કે આજ આપણે તારીખ છે 5 ને વરસાદનું બળ એકદમ જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. દરિયે બધું બળ બતાવે જ છે. કારણ કે દરિયાની અંદર 3 સિસ્ટમ એકારે સક્રિય છે, એટલે વરસાદ ભયંકર પડવાની ઓલી છે સંભાવના. એટલે અમારે તો અત્યારે વરસાદ થઈ ગયો છે, વાવણી સારી થઈ ગઈ છે ને વાવ્યા પછી વરસાદ અમારે એકદમ સારો કાયમિક થઈ જતો ને અત્યારે અમારે વરસાદની કાયમિકની શરૂઆત ચાલુ જ છે. ને બીજું અમારે અત્યારે મગફળીમાં જે ઉગાવો લીધો છે, કારણ કે અંદર ગરમીની અંદરની ઉફ નીકળે છે, એટલે ઉગાવો પૂરેપૂરો હરખો લઈ લીધો છે. કારણ કે અમારે વાવણી હરખી થઈ ગઈ ને પછી વરસાદ એક ધારો વેરી હાકી દો, એટલે વરસાદ અત્યારે અમારે આ ધીમી ધારે વરસાદ એક ધારો ચાલુ હતો, પણ ખેતરો બારા પાણી કાઢી નાખાય એવો વરસાદ અત્યારે થઈ ગયો છે. ને હજી આપણે અમુક અમુક વિસ્તારની અંદર વરસાદ અત્યારે પુષ્કળ પીડ્યો છે. અમુક વિસ્તારમાં હજી બાકી છે. અમુક વિસ્તારની અંદર જે વાવણી લાયક વિસ્તારમાં ઓલો વરસાદ પીડ્યો નથી, પણ ભાવનગર જિલ્લામાં અમુક અમુક જગ્યાએ જ બાકી છે. બાકી તો બધે થઈ ગયો છે. ને જે બાકી વિસ્તાર છે એમાં શું કહે 9 તારીખ આવે ત્યાં સુધીમાં થઈ જ જવાનું છે. હા, એટલે 9 તારીખ સુધીમાં વરસાદ તો થઈ જ જવાનો છે. પણ અત્યારે જે સિસ્ટમ 3 સક્રિય છે ને, એ અત્યારે મેપ થી આપણે જોઈએ તો અત્યારે અમારી ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય જ છે. કારણ કે એ અત્યારે જો આ બધો માહોલ તમને દેખાડી તો આ દરિયે અત્યારે જો જે અમે કહીએ છીએ એ રીતનો પવન ને દરિયા અત્યારે બળ બતાવે છે, એટલે અમે એની માથે જજમેન્ટ બીજું બતાવીએ છીએ. ને એક આપણે આ જે ખૂણાનો પવન આપણે દર વિડીયોમાં જે તમને પવન બતાવી છે, એ અમારે 24 થી 48 કલાકમાં વરસાદ ફૂલ જોરદાર પડે એવો ઓલું દેખાય છે. કારણ કે અમારે જે પવન બંધાય છે એ ઓલા ઉપર અમે કહીએ છીએ. પછી બીજું આપણે અલગ અલગ ઓલામાંથી જોતા હોઈએ તો અત્યારે આપણે માનો કે જે દેડકાની જે બોલી છે, એ દેડકાની કારે કઈ રીતની અંદર ગરમી થાય ને ઓલું થાય, એટલે એ બોલે છે ને એ અવાજનું ઓલા કરીને આપણે થોડીક આગાહી કરતા હોય. આપણે થોડુંક આપણે ખેતી કરતા કરતા થોડીક આગાહી કરવાનું કારણ જ એવું છે કે આપણે ખેતી કરી તો આપણે આગાહી દેવામાં થોડુંક ઓલું પડે. ને થોડુંક અમારા પર્વતભાઈ કહે એને, એ અમારે પાડોશ છે, ભાઈ જ છે, એટલે એ થોડુંક કહે, કારણ કે એ થોડુંક આમ ઓલું ગોતે છે. આપણે તો કઈ નહીં, આપણે જો વાતાવરણ ઉપર જોઈ કે ભાઈ વરસાદ થાય તો થાય જ છે. આપણે એવું અનુમાન કરીએ છીએ એ પ્રમાણે થાય છે. ને આપણે આગળ વિડીયો નાખેલા છે આગાહીના, એ પ્રમાણે વરસાદ છેલ્લોય છે. ને આપણે પાછો આગાહી કરવાના છે કે જો જોરદાર વરસાદ પડવાનો છે. કારણ કે આજે સાંજે આખી રાત અમારે ધીમે ધીમે વર્યો છે, ખેતરો બારા પાણી કાઢી નાખ્યા છે. ને હજી પણ એવું લાગે છે કે હજી વધારે વરસાદ પડવાની સંભાવના બહુ છે. એમ અંજર એવું આમ વાતાવરણ એવું બની ગયેલું છે ને આપણને આમ અંજરથી એવું અનુભવ થાય છે કે વરસાદ હજી પુષ્કળ પડવાનો છે. કયા એરિયામાં પડે એ તો નક્કી ને, પણ પડવાનો છે એટલે આમાં બહુ પડવાનો છે. જ્યાં પડશે ના તો ભૂકા કાઢી નાખવાનો છે. આપણે માંડવી જો વાવી છે ને વાવણીમાં, એ જો વરસાદ જોઈ એટલે બધે બતાવવા મળી છે. બતાવો ભાઈ. આ માંડવીનો ઉગાવો અત્યારે લઈ લીધો છે ને માંડવીનો ઉગાવો એકદમ મસ્તનો લે છે. કારણ કે આપણે માંડવી ઉપર આપણે થોડુંક ડિસિઝન લઈએ છીએ પર્વતભાઈ, કે મારી પાસે જમીનની અંદર ઉપ હોય ને તો માંડવી ઉગે હારી ને વરસાદનું વાતાવરણ એકદમ થવાની ઓલી કરે. તો અમે આ રીતના બધા ભેજથી ઓલું જમીનની અંદર આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ કે ભાઈ આપણે એ રીતનું આમાં હવા દબાણ છે જમીનમાં, અને આપણે કેવી રીતનું ઓલું થતું હોય. એટલે જમીનની અંદર હજી ફૂલ તાકાત જ છે. આ બધે પોઈન્ટ નીકળી ગયેલા છે. કારણ કે જમીનની અંદર એવી ગરમી જેવી છે કે કારણ કે અંદર જે જીવજંતુ રહેતું હોય એ બહાર વહી આવે છે. કારણ કે અત્યારે આપણે જે અમુક અમુક વસ્તુ બધી જોઈ ને આપણા ઓલા પ્રમાણે, જૂના ઓલા પ્રમાણે, તો અત્યારે જમીનની અંદર અત્યારે એવી ઉફ જ એવી છે, એટલે વરસાદને ખેંચીને લાવે છે. ને બીજા નંબરમાં એક અલ્લીનો નામનું જે ઓલું જે છે, આપણે અલ્લીનો નામનું જે વારક માલપા જે સક્રિય છે, એ સક્રિય છે જ તે. પણ એ આ જે પવનની જે બંગાળની ખાડીની અંદર જે પવનનું ઓલું જે ગતિવિધિ હતી, એની આખી સિસ્ટમ આખી ફરી ગઈ ને એ તો સક્રિય જ છે મતલબમાં.
બંગાળની ખાંડની અંદર એ સક્રિય જ છે. આપણે જે પવન ભેજવાળા પવન જે આવવાના હતા એ બધા અત્યારે આપણે ઓલરેડી આવવા મીડ્યા છે ને એની અરે વરસાદનું બધા ભેજવાળા પવન આવે એટલે વરસાદ સક્રિય થતો હોય એવું બધી આવી સિસ્ટમ હોય બધી. તો આપણે જે મેપની અંદર જોઈએ તો મેપની અંદર તે એવું બધું સક્રિય થાય છે ને આપણે મેપથી જોયેલું છે ને થોડુંક આમાં આપણા જૂના ઓલાથી જોયું છે. જૂના ઓલાથી જોયેલું છે કે આપણે આપણી રીતે કીધેલું છે, આપણને સારું લાગ્યું એવું. હા, આપણે જે દેશી ઓલાથી કીધું મેપથી જોઈ લેવું ખેડૂત ભાઈ કે બધા આપણે બધું દેશી ઓલા ઉપર અત્યારે આપણે જે દેશી ઓલા ઉપર બધા જોવે છે એના બધા અંદાજા હાસા પડે છે ને આપણે એવો અંદાજ લગાડીએ છીએ. અમે તો અમારા પવનના ઓલા ઉપરથી જાજો તો અંદાજ આપણે લઈએ છીએ. આપણા વાતાવરણ ઉપરથી થોડોક અનુકૂળ ઓલું પડે કે ભાઈ આજ વરસાદ થાય તો ઈ એકાદો દી બે દી એકાદો બે દી આમ તેમ થાય. આપણે કારણ કે આપણી પાસે એવા કાંઈ યંત્ર નથી તો આપણે થોડોક અંદાજ લગાડીએ છીએ. યંત્ર નથી તોય આપણે અંદાજ લગાડીને થોડુંક ઓલું કરીએ છીએ. વરસાદ જ્યાં ન પોગ્યો હોય ના પોગી જાય એવી આપણે ભગવાનને દુઆ કરીએ છીએ કે વરસાદ વાવણી લાયક ના જ્યાં ન પોગ્યો હોય ના પોગી જાય ને અમારે જ્યાં વરસાદ પોગી ગયો હોય નાલી અમને કોમેન્ટ કરજો. તો અમારો તો આ વિડીયો છે 5 તારીખનો ઉતારલો 5/7/2026. હા ને વાર રવિવાર છે આજનો ને આપણે થોડીક માતાજીને દુઆ કરીએ તો આગળ બધાને વરસાદ થઈ જાય એવી તમારા બધે થઈ જાય ને ખેડૂતને એવી દુઆ હોય તો આપણે જે ખેડૂત ભાઈઓ વિડીયો જોતા હોય તો શેર કરજો ને કોમેન્ટ કરજો. વરસાદ થઈ જાય તો અમારી એવી દુઆ છે કે વરસાદ તમારી સુધી પહોંચી જાય. વિડીયો જોતા હોય તો લાઈક કરજો, ન જોતા હોય તો શેર કરજો. હા ને અમે ખેડૂત સપોર્ટ કરે, બાકી કોઈ આમાં કોઈ સપોર્ટ કરવા આવવાનું નથી. કેમ કે ખેડૂતના વિડીયો બનાવે, ખેડૂતના વિડીયો જોવા કોઈ રાજી નથી. ખાવા બધા શું કહેવાય બહુ રાજી છે. બધું આ પાકેલું તે પાકેલું એ બધું ખેતરમાં જ પાકે છે. એ આમાંથી કઈ બીજેથી તો ત્યાં પાકવાનું ને એટલે ખેતી કરતા એ વિડીયો જોવે. બાકી તો સ્કીપ કરી દે છે. એ તો ખબર જ છે, આ સોશિયલ મીડિયા છે. એટલે અમારે જો આગાહીમાં તો અમે એ રીતની આગાહી દીધી છે. અમારે પવનની બધી ગતિવિધિ ફરતી ને એટલે ને આપણે કઈ એવા કઈ આગાહીકાર થઈ નહીં. બરાબર, આપણે તો ખાલી ખેતી કરતા અંદાજ લગાડી છે. બધા ખેડૂત ભાઈઓને અંદાજ લગાડતા હોય તો એ તમારા ઇલાકામાં ક્યાં પવનથી વરસાદ થતો હોય એ આપણે એક્ઝેક્ટ તો કોઈ કહી જ નહીં શકતું કે ભાઈ આ વસ્તુ અહીંયા થાય. તો અમે એક્ઝેક્ટ તો તમને ન કહી શકતા પણ અમારી પૂરતી અમે કહીએ છીએ. પણ અમારે આ બાજુથી આ રીતનું થાય છે તો અમારે આ રીતની વરહણી થાય છે. તો અમારે એક્ઝેક્ટ ઉપર બધું કારણ કે આખું બધું તો આપણથી કવર થતું ન હોય. બધી રીતનું બધી આપણે ત્યાં પોઈન્ટ ઉપર એમ ન કહી દેતા કે અહીંયા વરસાદ થાય. કઈ નકરું આગાહી ઉપર ધ્યાન રાખતા ને આપણે ખેતી કરતા હોય શું કહે ખેતરમાં મસ્ત હોય એટલે આપણને કઈ વધારે ઓલું હોય નહીં. આ તો આપણે શું કઈ બાજુથી પવન નીકળે એટલે આપણને થોડું ઓલું થઈ જાય કે વરસાદ હવે ટૂંક સમયમાં થઈ જ જવાનું છે અને થઈ જાય એ પ્રમાણે. ગરનાર પવન થાય એટલે આપણે આમ તો કાં 12 કલાકની અંદર આવી જાય કાં 3 કલાકની અંદર આવી જાય. વરસાદ આવે કે હમું તો વયો જાય, બેમાંથી એક થાય. એટલે ઝાઝો ભાગ તો અમારે કાંઈ ફેર પીડ્યો નથી પણ આ તો બધું કુદરત આધીન છે. આખી સિસ્ટમ ફેરવી તો કુદરત ફેરવી નાખે. આ તો બધા આપણે આગાહી દીધી હોય તો આપણે બધું ફેરવી નાખે. કારણ કે જો અત્યારે અલ્લીનો નામનું ઓલું હતું તો આપણે ચોમાસામાં એવું થતું કે ભાઈ આ ચોમાસામાં થોડીક અસર પડશે, નબળું થવાની આશા હતી. આપણે થોડુંક ખેડૂતને થોડુંક ઓલું આપીએ, હિંમત આપી તો આપણે થોડુંક ખેડૂત શું કહેવાય હિંમતદાર જ છે કે હિંમત કરીને તો બધું વાવે છે. કે અમે આપણે આ કોર બબરું હતું તોય અમે વાવ્યું. આમાં જો આ પડા વાવતા તેથી ઉપર ભીનું હતું ને હેઠે કોરું નીકળતું. અમુક જગ્યાએ કોરામ જતું, અમુક જગ્યાએ ભીનું, તોય હિંમત કરીને વાવી દીધું કે ભાઈ જી થઈ ભગવાન જોઈ લે. ત્યાં હાંજનો શું કે વાવી રહ્યા હતા, સાંજે વરસાદ આવ્યો તો હવે રેડી થઈ ગયું બધું. ભગવાન સિવાય ભરોસો કરાય એવું છે નહીં. ભગવાન ઉપરલી ભગવાનને વરસાવવું હોય ને તો ગમે એમ કરીને વરસાવી દે. સપર પાડકે આવે વરસાદ. એટલે અમારે તો વાવણી ચીતે બગડ ચટી બોલાવે છે. ધીમે ધારે આમ તો વરે છે. આજ ખેતરો મારા પાણી કાઢી નાખ્યા છે. તો અમે એવી દુઆ કરી છે બધા ખેડૂત ભાઈને કે અમે ખેડૂત પુત્ર છીએ તો ખેડૂત જ વેદના જાણે છે. બરાબર, તો બાકી હોય વરસાદ થઈ જાય ને વરસાદ બધે સારા થાય એવી અમે દુઆ કરી છે ભગવાનને. તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો અમારા જેટલા ખેડૂતને પોગે એટલે કોશિશ કરજો. જય માતાજી.